तो चलिए शुरू करते हैं। તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો વાંદરો આવી ગયા આપણી ભેગા. સ્વાગત છે તમારા નવા વિડીયો. તો ભાઈ આજના વિડીયોમાં આપણે રમવાના થઈ. તમને દેખાય? હા જો સ્ટમ્પ ખોડેલા છે. આજના વિડીયોમાં આપણે રમવાના છે ક્રિકેટ, કારણ કે તમને થોડીક મજા હાય ओके પેલો પ્લેયર બેટિંગ સાઈડ થી કોણ આવે છે? મિત ચૌહાણ જ આવશે, કારણ કે પેલો અને એ કેપ્ટન પણ છે. આપણે આપણા પાર્થ શર્માને મૂકી. પાર્થ શર્મા ભાઈ પહેલા. અને હા, પહેલી વાત હું તમને એક વસ્તુ કહી દઉં, બરોબર? આમાં ઘણાને ભાઈ અમે જાતે અલગ અલગ અટકું રાખી છે, એટલે કે સરનેમ છે, બરોબર? તો અમે કોઈની સરનેમને બદનામ નથી કરતા, બરોબર? कैसी अपमानजनक बातें कर रहा होता है, अश्लील है ये लोना। કોઈની બદનામ નથી કરતા, બરોબર? કે ભાઈ આની આટલા ઓછા રન કર્યા, અમને યાદ નથી ને સર. શર્મા ને જાડેજા શર્મા આટલી જ યાદ છે. ચૌહાણ ને એવા બધા છે, બરોબર? એટલે કોઈ તમે જોતા હોય તો અમે કોઈને બદનામ કરવા નથી ચાહતા, બરોબર? અમે ટ્રાય કરશું બધા હારા જેમ. હેલો, જલ્દીથી મેચ ચાલુ કરી. મારી તરફથી હું બોલરને કોને મોકલું એ જો, અને આની તરફથી બેટર આવે છે પાર્થ શર્મા. જો આ રહ્યો, જો ઓલરાઉન્ડર છે. હવે આ જો ટીમનું નામ કે તો ભૂલી ગયા. જો આ મિતની ટીમનું નામ શું છે ખબર? ગુજરાત કિંગ્સ. શોર્ટ ફોર્મમાં જીકે. સીએસકે નો ફેન છે ભાઈ. ગુજરાત કિંગ્સ છે, બરોબર? અને મારી ટીમનું નામ છે વન્ડરફુલ. મેં હું જોઈને રાખ્યું એ નથી ખબર, પણ હે મેં રાખી દીધું. મારી તરફથી હું બોલરને મૂકી રાહુલ જાડેજાને મૂકીએ ભાઈ. રાહુલ જાડેજા એટલે હું જ છું, બધું હું જ છું. ઇમનામ રાખને ભાઈ, તું તો ઓલન તાર જાતે. तो चलिए शुरू करते हैं। જલ્દી થી દડો નાખી. પહેલા બોલમાં ભાઈ આપણે હે ને કેમેરો ચાલુ જ રાખવાનો. ને રાખી. હાલો ભાઈ, ખાટલામાં જલ્દી થી રાખીએ. પાંકો લઈ લે, પાંકો જો હે. ભાઈ ભાઈ ટ્રાયપોડ નથી એટલે પૈસા નથી. તમે સપોર્ટ કરી દો. તમે સપોર્ટ કરી દો ભાઈ. ટ્રાયપોડ આવી જા. કાપર કન તમારે આંખમાં નાખવાનું છે. એક આંખ બંધ કરો, જોજો આપણે આંખમાં આવતો હોય એવું લાગે. નથી લાગતું ભાઈ. દડાને આપણે ઉમરો નાખી દે. દડાને કઈ ઇજ્જત નથી. રાખ આગળ ભાઈ. દડાને ઇજ્જત આગળ. પાંકા નું તો આવડું મોટું કવર લીધું તો હારા. હાય કવર હારું હે ભાઈ, પણ રી એમ નથી. લઈ જ ના લેવ રાખતા ના આવડી છો શું. જેટલું ખુલે એટલું જ રખાય ને. કવર ભાઈ આપણે હે ને હું તમને બતાવું, બરાબર? એક પાંકો લઈ લ્યો. કવર આપણે હે ને સ્ટેન્ડ હે આયા હે ને કવર જેવું તમારી પાસે હે કોઈ જોતા હોય એમાં કવર હોય ને એમાં હે ને ઓલું આવે રાખવાનું. આ તો ફીસલી જાય છે તારું. નહીં આવડે, નહીં થાય એ તો હું તમને કહું જ છું. રાખને અહીં છાણ મનીનો આગળ ભાંગતો. આમ તો ભાઈ જલ્દી રાખ, ટાઈમ નીકળી જાય છે અહીંયા. હા ભાઈ, થોડુંક ભાષણ દઈ દીધું ને વ્યૂ ભાઈ તમને મસ્તીનો આવે છે. જેમ કે મારી ટીમનું નામ છે વન્ડરફુલ. અને ભાઈ કાલે મેં આને જીતાડ્યો નથી. કાલે ભાઈ આની હારું ઉપર નાખ દીધો આની એને કરી દીધો. કાલે તારી ટીમનું નામ શું હતું ભાઈ? અને મારી ટીમનું નામ શું હતું કહી દે. ફાઇટર કિંગ. આની ટીમનું નામ ફાઇટર કિંગ છે, મારી ટીમનું નામ સ્પેન્સર. કાલે આજે સ્પિનર હે સ્પિનર. એક રન દઈ દીધો એક બોલમાં. બહુ જાજા રન આવ્યા છે. એક બોલમાં એક રન. ભાઈ તમને પછી સમજાવી દઉં તો સમજાવજે. દોડી હગી હવે માંથી અહીંયા આવે ને એટલે એક રન, બરાબર?
યુ ભાઈ બહુ મસ્ત આવે. તો ભાઈ પહેલો ઓવર આપણું પૂરું થઈ ગયું. પહેલો ઓવરમાં ભાઈ પહેલા ઓવરમાં 2 વાઇડ ગયા. 2 વાઇડ ભાઈ બહુ ગંધારું ઓવર નાખ્યું. પહેલા ઓવરમાં કેટલા રન થયા મિસ કે 12 રન. એની ટીમના 12 રન થયા ને પ્લેયરના 12. પાર્થ શર્માના અને ગુજરાત કિંગ્સના બેયના 12 રન થયા છે બરોબર પહેલા ઓવરમાં. હવે આપણે નાખવાનું છે બીજું ઓવર. બીજું ઓવર કોણ લઈને આવે જારું હું તમને કહું છું ભાઈ. બીજું ઓવર હું જ લઈ આવું ભાઈ. દેવન જોહાર ખુદ. હું હા ફાસ્ટ બોલર. હવે જવાને કેમ કે હે ને આ દડા જેવા નાખે કે હે ને સીધો માથામાં વીંટા ગયા. કાલ મેચમાં 10 વાર તો માથામાં માર્યો દડા. યા એટલે હવે રન નહીં બને. જો સીધા બીજું ઓવર પૂરું થાય ને તઈ જ મળીએ. તો ભાઈ આપણું બીજું પણ ઓવર પૂરું થઈ ગયું ભાઈ. 2 ઓવર પૂરા થઈ ગયા ને હજી આપણી પાસે 4 ઓવર છે આની પાસે. અને જો તો થાકી ગયો. 19 રન માર્યા એક ચોકોય માર્યો. હા ભાઈ આમાં એક ચોકો ગયો તો બરાબર અને એક રન ભાગ્યો હમણાં. બાકી એક વાઇડ હતો, એક ડેડ, 2 ડેડ હતા. એટલે ભાઈ બધાયને ગણી લે એટલે વાઇડના 2 રન ગણી. હા વાઇડના આપણે 2 રન ગણી છે નો બોલ ને અને ડેડ બોલના 1 રન. આ 2 ઓવર પૂરા થયા છે હજી ભાઈ 4 ઓવર બાકી છે પૂરેપૂરા 4 ઓવર. બસ એટલા જ રન હજી 4 ઓવર. 2 ઓવરમાં ખાલી 18 બોલમાં 18 રન થયા. એવું કઈ મૂંઝાવાનું નથી ભાઈ. કાલ ટાઈમ જ થયો તો ને એમાં મેં હે ને 18 દડામાં 18 રન કર્યા. 18 દડામાં 18 રન તો એ તો ઓલો જીતી ગયો. હા ભાઈ 18 દડામાં 18 જ રન એટલા જ કર્યા હતા ભાઈ. હવે આપણે જલ્દીથી ત્રીજું ઓવર સ્ટાર્ટ કરીને ત્રીજા ઓવરમાં હું કોને મોકલું એ જોઈ લઈએ. હાલ બેટ્સમેન હજી આઉટ નથી થયો. અંકુશ ચાવડાને મોકલીએ ભાઈ. અંકુશ ચાવડા નામ તો જો ભાઈ અંકુશ કોઈ જતો વિડિયો તો ભાઈ નામ બહુ સારું રાખેલું. બહુ મસ્ત ગમે મને અંકુશ બહુ ગમે નામ. હા ભાઈ આપણે સીધું ત્રીજું ઓવર ચાલુ કરીને ત્રીજું ઓવર પતે ને ક્યારે મળે ભાઈ. ત્રીજા ઓવરમાં સીધો આપણે વિડિયો ચાલુ કરીએ છીએ. ત્રીજા ઓવરમાં આપણે અંકુશ શર્મા ફાસ્ટ બોલર આવવાના છે. સ્વિંગર વાળો કાકરાત રમે છે કારણ કે એને દડા રમાતું નથી. હવે ત્રીજા ઓવરનો પહેલો દડો બરાબર જોઈ લે. જોતા પી ગયો બીકણા ભાઈ. બહુ બીવે છે ભાઈ. જો આવા દડા જાય સામેથી કેવા જતો. અરે હવે ભાઈ એના દડા માથી જ ડેન્જર હોય રિયલ. તમને સીધા ઊંચા ગમે નહીં આવે ને કઈ ખબર જ ના પડે. હાલો ત્રીજા ઓવરનો બીજો દડો. વાહ જો ભાઈ પાટિયામાં પરફેક્ટ બોલ હતો યાર. આતા ઊંચો ગયો. આ ઈ થાય ના બરોબર દડો હતો. હજી કા નાખું ભાઈ. 2 દડામાં 0 રન કરાવી દીધા આપણે. 2 દડા એને હે ને બીટ કરાવી દીધા. આ તો ધીરે સ્પીડ છે કારણ કે મેં ફોન પકડ્યો ને એટલે બહુ સ્પીડ નથી નાખી શકતો ને બહુ સારા દડાઈ નથી દેતો. વાહ જોતા યાર એક દડો નથી રમતો યાર. હાલો ભાઈ હવે આપણે ત્રીજી ઓવર પૂરી થાય ને ત્યારે મળીએ. ભાઈ બહુ ખુશ છે ભાઈ. વિકેટ લઈ લીધી ભાઈ. રન આઉટ અને મેં રન આઉટમાં ભાઈ અંકુશ ચાવડા કોણ હતો? અંકુશ ચાવડા નતો સોરી પાર્થ શર્માને આઉટ કરી દીધો 19 રનમાં. હવે આપણે ભાઈ વિકેટ કેવાય ખબર મેં સ્ટ્રેટેજી લગાડી. પહેલા તો મેં તો દડો માર્યો ને અહીંયા આવ્યો વાથી સેલી અહીંયા તે મેં ભાગીને વાવ આવ્યો પછી રોગો પકડી દી પાછો તો આવ્યો ને એટલે મેં હે ને હવે ખાટલા આગળ નાખી દીધો આમ બરાબર. પછી મેં પાછો ધોઈલો
એ દોડવા ગયો ને એમાં પહોંચીને આ ગન મેં આમ ઉડાડી દીધો વિકેટ. જો આ સ્ટ્રેટેજી હતી ભાઈ મારી. મનમાં કે હાલે હે ભલે હાલે ભાઈ. અને આ ત્રીજા ઓવરનો હે ને ભાઈ પાંચમો દડો હતો. હવે છેલ્લો દડો નાખવાનો હે ભાઈ. આ ઓવરમાં સૌથી ઓછા રન ભાઈ. હજી 0 રન છે આને ના. હા 0 જ છે ભાઈ. 0 જ છે. હું રોગ એમ નહીં. આ ઓવરમાં આ ત્રીજા ઓવરમાં તો 0 જ રન થયા ને હજી. અને ભાઈ આમાં વિકેટ આવે. હવે છેલ્લો દડો નાખીને હવે તારો બેટ્સમેન કોણ આવે કહી લે. જોઈએ આપણે આનો બેટ્સમેન કોણ આવે બરાબર. ત્રીજા ઓવરનો છેલ્લો દડો જોયો છે. અને હવે ભાઈ બે બેટ્સમેન વધ્યા. નિલેશ શર્મા હજી પોતે ન થાય. નિલેશ શર્મા ભાઈ આવે છે. જોઈ હું કરી હગે બરોબર. હવે આપણે ત્રીજો ઓવરમાં છેલ્લો દડો રહ્યો થાય ને પછી આપણે મળવાનું ટ્રાય કરશું. એમાં એક જાદુ થયું. 3 ઓવર પૂરા થયા અને રન 21 થયા. 3 હે ને 21 વડે નિશેષ ભાગી શકે એવી વજન. હા ઓકે ભાઈ. 3 ઓવર પૂરા થયા ને એક વાઇડ દડો ગયો એટલે 2 રન થયા ભાઈ. ખાલી 2 જ રન થયા. આ ઓવર મારી માટે બેસ્ટ હતું. અને આમાં બોલિંગ કોણ કરતું હતું? હવે બોલિંગ કોણ કરતું હતું? હું જ હતો ભાઈ લગભગ. હા હું જ હતો ભાઈ બોલિંગમાં. બહુ સારું ઓવર ગયું. એવું નથી કહેતો ભાઈ મારાથી સારું ગયું. બીજાથી સારું જ ગયું ભાઈ. 2 ઓવરે સારા ગયા. હાલો હવે આપણે છે ને સીધું કેમેરા સેટઅપ કરી. કારણ કે આપણે છે ને એ ચોથું ઓવર છે ને ચોથું ઓવર એ આખું દેખાડવાનું ભાઈ તમને. પણ થોડોક ફાસ્ટ વિડીયો કરી દઉં અને એમાં હું વોઇસ ઓવર કરી એટલે તમે વોઇસ ઓવર સાંભળો. ઓકે બરાબર. જોઈ લઈ. આનો બેટ્સમેન બદલી ગયો તો એ તો તમને ખબર જ છે. વિકેટ આવી હતી એને લીધે રન આઉટમાં. હાલો જલ્દી કેમેરા સેટઅપ કરી પછી સીધું ચોથું ઓવર ચાલુ થાય. ફાઇનલી આપણું ચોથું ઓવર ચાલુ થઈ ગયું અને આમાં આપણે આખું ઓવર દેખાડ્યું છે ભાઈ. પહેલા દડામાં શું થાય જોઈ ભાઈ. પહેલા દડામાં મિતે ભાઈ સીધો ચોક્કો મારી દીધો છે ભાઈ. જો 4 રન. મિત ભૂલથી છક્કો બોલ્યો. બીજો દડો મિસ કરી દીધો ભાઈ. ફાઇનલી મિસ. હવે જે ત્રીજા દડામાં શું થાય? વાઇડ હતો ભાઈ. સોરી મિસ નહીં સોરી વાઇડ ભાઈ. વાઇડ ત્રીજો દડો ભાઈ મિસ કરાવી દીધો છે ફાઇનલી. અને એક વાઇડ પણ વયો ગયો એટલે કાંઈ વાંધો નહીં. ચોથો દડો પણ ભાઈ મિસ. વાહ બહુ સારી બોલિંગ છે ભાઈ. હવે જે પાંચમા દડામાં શું કમાલ થાય છે. પાંચમા દડામાં બહુ 4 રન મેં તો દઈ દીધા છે ભાઈ. 4 રન બહુ સારી બેટિંગ. તો ભાઈ અમારું ચોથું ઓવર પૂરું થયું છે. તો મેં 2 ચોક્કા મારી દીધા. આપણા રન થઈ ગયા પછી મજા આવી ગઈ. ઘણા બોલ હારા ગયા હતા બરોબર. હવે આપણે આ ચોથું ઓવર પૂરું થાય ને પછી વળી વિકેટ આવશે તો મળું. નકર પછી 5મું ઓવર પૂરું થાય ને 5મું ઓવર પૂરું થાય ને પછી મળશું. તો ભાઈ આપણું 5મું ઓવર પૂરું થઈ ગયું ને 5મા ઓવરમાં એમ તો ભાઈ ઘણા રન આવ્યા ભાઈ. મેં થોડાક સ્લો બોલ નખાઈ ગયા આપણા ભૂલથી બરોબર. અંકુશ શર્માનું ઓવર હતું. હાલો ભાઈ બોલો પ્લેયરના રન કેટલા થયા? પ્લેયરના રન છે ભાઈ 32 અને ટીમનો થઈ ગયો અર્ધશતક. ભાઈ ટીમનો અર્ધશતક આપણે સેલિબ્રેટ કરવું પડે. ટીમનું ના હોય પ્લેયરનું થાય ને તો પ્લેયર નહીં ભાઈ. બહુ કરી ફે થાય કે નહીં. હવે છેલ્લું ઓવર રહ્યું 6 દડા હે ભાઈ. હવે 32 હવે ટીમના કેટલા થયા? પ્લેયર ના થાય એટલે ટીમના કેટલા થયા? 56 થઈ ગયા ભાઈ. કાલ મેં હે ને 62 રન કર્યા હતા ટીમના બરોબર. હવે આપણે હે ને સીધું છઠ્ઠું ઓવર પૂરું થાય ને એટલે સીધા મળીએ બરોબર. તો જ મળશું ભાઈ. આ 5મા ઓવર છોડી 6ઠ્ઠા ઓવરની પહેલી જ નહીં પણ બીજી બોલમાં હે ને મેં આઉટ કરી દીધી. પહેલી બોલ હતી બીજી. હા ના પહેલા બોલમાં ડેડ બોલ ગયો ને બીજી બોલમાં આઉટ ભાઈ. બીજી બોલમાં મેં કરી દીધો આઉટ. કોણ હતું? નિલેશ શર્માને બરોબર. હવે આ પોતે કેપ્ટન એટલે કે મિત ચૌહાણ પોતે આવે છે મોઢું હતાડે છે અને 57 રન થઈ ગયા કારણ કે એક ડેડ બોલ હતો. હવે જોઈ શું થાય. હવે આપણે સીધું છઠ્ઠું ઓવર પૂરું થાય ને હવે તો જ મળશું. ઓકે ફાઇનલી એક ઓવર પૂરું થઈ ગયું છે ને આ ઓવરમાં ભાઈ બહુ ગંધારું નતું. આંખમાં દવા લાગી ગયો ભાઈ. ઉડી આંખ થઈ ગઈ ભાઈ. આ ઓવર બહુ ગંધારું નતું ને બહુ સારું નતું બરાબર.
એટલે કે મીડિયમ ઓવર હતું અને રન ચેસ નથી આમાં 2 જ રન મળ્યા આ ઓવરમાં ખાલી. ભાઈ હવે આપણે આ મેચ પૂરી નથી થઈ. હવે બેટિંગ આવી મારીને મને જઈડા હે ચેસ કરવા માટે 61 રન. મારે ભાઈ 36 બોલમાં 61 રન કરવાના હે. મેં 60 કર્યા. 60 કર્યા ભાઈ, એક રન વધારે. માન યાર, હવે જોઈ શું થાય. હવે આવશે નેક્સ્ટ પારી એટલે અમારી. બોલર કોણ હે? બોલર કોણ હે? મારો બેટ્સમેન હે રાહુલ જાડેજા ને મૂકીએ ભાઈ, આપણે ઓલરાઉન્ડર હે. બોલર આટલા બધા અમિત ને મૂકો, અમિત ચૌહાણ ને. અમિત ચૌહાણ ભાઈ છેલ્લે. બરાબર, અમિત ચૌહાણ બોલર આવે હે અને બેટ્સમેન ઉદય રાહુલ જાડેજા ને. જોઈ કેટલા રન બને. ફાસ્ટ બોલર કેટલા ફાસ્ટ? 2 ફાસ્ટ હોવા જોઈએ અને 2 ઓલા હોવા જોઈએ. 2 સ્પિનર હોવા જોઈએ ને 2 ફાસ્ટ હોવા જોઈએ. બરાબર, પછી 2 સ્પિનર નો ઓવર નાખવું કમ્પલસરી હે. ઓકે, વચ્ચેના 2 સ્પિનર હે. આ ફાસ્ટ બોલર હે. હવે હાલો પેલું ઓવર પૂરું થાય પછી મળી, અથવા કાંઈ આમાં થાય વિકેટ આવીએ છકો બકો જાય તો આપણે મળશું. નગર હાલો મળીએ, બાય. મજા આવી ગઈ, બોલ ને કરી દીધો. બીજા યાર બોલ થઈ ગયો તો હજી રાહુલ જાડેજા મજા આવી. હજી એક વાર રાડ નાખ્યા. આમ આવ્યો સીધો મિડલ સ્ટમ્પ. જો ભાઈ મિડલ સ્ટમ્પ રાહુલ જાડેજા 4 રન માર્યો ભાઈ. પહેલી બોલમાં મેં ચોકો દીધો અને બીજી બોલ મિસ ગઈ ના ત્રીજી બોલ હતી. ત્રીજી બોલમાં વિકેટ આવી રાહુલ જાડેજાની. હવે હું ખુદને મોકલું. હવે હું ખુદ આવી. બસ હા બરોબર. હાલો હવે આ ઓવર પૂરું થાય પછી ભાઈ વિકેટ આવી ગઈ છે પાછી. આજુ ખર પાક્કો હું હારવાનો બીજી મેચે ભાઈ. જીતાડી ગઈ ના, એવું નથી કરવાનું. હું પહેલા કહી દઉં. હમણાં કે એને પાર્ટી એમ નાખતો નહીં તો મારી બસ ના તો હું કે મારી બીજો કઈ વાંધો નથી ભાઈ. પાટિયામાં હે ને દડા એક જ આવ્યો હજી આમાં. સીધા ભાઈ યોર્કર આવે છે બસ. તું તારા ઓવરમાં યોર્કર નાખતો હોય. હવે વધારતા તો પાટિયામાં હતા. હા ઓકે તું મારી ના એવું કહો નહીં. હાલ ઓકે બસ વિકેટ આવી ગઈ છે ભાઈ. હું ખુદ હતો. મારા રન 12 રન થયા ભાઈ. 12 રનમાં આપણે વિકેટ આવી ગઈ છે. અને આ પહેલું ઓવર નહીં પણ બીજું ઓવર ની 5મી દડો હતો. 5મો એક વાઇડ થઈ ગયો ભાઈ. પહેલું ઓવર પૂરું થઈ ગયું બરાબર. અને ટીમના થયા હે ભાઈ કેટલા રન થયા? 16 રન ટીમના હે અને 12 મારા થયા હતા. હવે ભાઈ નેક્સ્ટ પ્લેયર આખી એને છેલ્લો હે ભાઈ. આયુષ જાડેજા. જોઈ શું થાય ભાઈ, છેલ્લો હે. હાલો બીજો ઓવર પૂરું થાય, ત્રીજો ઓવર અડધો આવે ને તઈ મળી ભાઈ. છેલ્લા ઓવરમાં ચોકો ગયો ને ભાઈ. આયુષ જાડેજા બહુ સારું રમે છે ભાઈ. આ ઓવરમાં ઘણા રન થઈ ગયા. સ્પિનર હતો ભાઈ. ટીમના થયા 38 રન 3 ઓવરમાં 38 અને આયુષ જાડેજાના થયા 24 રન બરાબર. આટલા રન થયા. હવે આપણે ચોથો ઓવરનો આખો વિડીયો લેવાનો છે તો હવે અમે સેટઅપ કરીને પછી તો ભાઈ ફાઇનલી હવે મારી બેટિંગનો આ ઓવર હે બરાબર. જો પહેલા ઓવરમાં મિસ શું કરે છે, ફાસ્ટ બોલર હે બરાબર. પહેલા જ બોલમાં મિસ થઈ ગયો ભાઈ. પહેલો બોલ સ્ટમ્પમાં નતો એટલે ભાઈ મિસ, અને બીજો બોલ ગયો ખાટલામાં સ્ટમ્પની હાવ ઉપરથી. જો મિત પણ કહે ને રોવે હે બિચારો સ્ટમ્પની ઉપરથી. ત્રીજો દડો જોઈ, ત્રીજા દડામાં ભાઈ 6 રન. ઓ ભાઈ સીધો છક્કો મારી દીધો. વાહ ભાઈ છક્કો માર્યો. હવે જોઈ ચોથો દડો. ચોથા દડામાં કાંઈ નથી ભાઈ, ડોટ બોલ. પાંચમો દડો પણ મિસ. હવે જોઈ છઠ્ઠો દડો લાસ્ટ. છઠ્ઠા દડામાં આપણે માર્યા હે કેટલા માર્યા હે? અરે નાથી ભાઈ એક વાઇડ હતો એનો. 7મો દડો જોઈ, 7મા દડામાં હજી એક વાઇડ. વાહ ભાઈ હજી એક વાઇડ દઈ દીધો હે ને. હવે જોઈ પાછો તો ભાઈ હવે હું બોલિંગ કરીને તમને દેખાડી ભાઈ. જો તો ભાઈ આપણે ટીમના રન 44 થઈ ગયા હે. આ ઓવર બહુ સારું હતું ભાઈ મારી માટે. ટીમના થયા 44 અને પ્લેયરના થયા 30 રન. ઓકે ભાઈ હું ભાઈ મિત ચૌહાણ. Hi. Okay. હા ભલે એવું ગમે ને તો એવું ના હોય. અરે યાર એકાદે લખાતો જ નથી મારથી તા. બહુ આગ્રહ નહીં થાય જપક.
You serious? ના થાય हम निष्पक्ष हम किसी के साथ नहीं है खाओ माँ कसम આ આડો રજે એટલે એનાથી થાતાય નથી ભાઈ હવે શું કરું કઈ વાંધો નહીં ભાઈ બે બોલ રહ્યા હવે અહીંયા ખાટલામાં જ રાખ દે અને ભાઈ આ વાઇડ બોલ હતો વાઇડ ના ભાઈ આપણે જડી જાય 2 રન એટલે ભાઈ આપણે ટીમ ના થઈ ગયા હે ભાઈ 46 રન અને પ્લેયર ના થઈ ગયા હે 32 રન હાલ પાંચમા ઓવરનો બીજો ચાર રન ભાઈ ચોખ્ખો દઈ દીધો હે બરોબર હવે આપણી ટીમ ના થયા 50 રન ભાઈ પૂરેપૂરા હવે લાસ્ટ બોલ 6 બોલમાં મારે જોઈએ છે 6 બોલમાં 11 રન જોઈએ ભાઈ બહુ અઘરું છે અરે હવે આપણે સીધી મેચ પૂરી થઈને પછી જ મળીએ ઓકે ભાઈ પાંચમો ઓવર પૂરું થઈ ગયું ને હવે આપણે જોઈએ 6 દડામાં 5 રન તયો ભાઈ ગલતીથી કંઈક બીજું બોલી ગયો તો ભૂલથી બોલાઈ ગયું સોરી કરી દેજો બરોબર હવે આપણે છેલ્લું ઓવર એટલે 6 મેં એમ કીધું હતું કે હે ને તઈ આપણે એમ 2 દડા જ નહીં ખાતા ને 2 દડા તેમાં દેખાડ્યા હતા ભાઈ પણ હું એમ બોલ્યો તો કે ઓવર પૂરું થઈ ગયું ભૂલથી એમ બોલાઈ ગયું તો બરોબર હવે આપણે જોઈએ 6 બોલમાં 5 રન કારણ કે આમાં હે ને આ ઓવરમાં હે ને એક છક્કો એક ચોક્કો ગયો બીજા એક ગયા મને યાદ નથી બીજા નથી ગયા લગભગ હાલો હવે મેચ પૂરી થઈ સીધા તમને ગુડ ન્યૂઝ દેવું કે કોણ જીતશે બરોબર બાય હારી ગયો ભાઈ છેલ્લે છક્કો મારી દીધો હારી બોલ આગળ બોલ ભાઈ છેલ્લે ને પાંચમો પહેલો દડો હે ને ભાઈ બચી ગયો ભાઈ અહીંયાથી ગયો ભાઈ સ્ટમ્પની અહીંયાથી હે ને આમ થઈને વયો ગયો ભાઈ પહેલો દડો બચી ગયો ને બીજા દડામાં સીધો મેં છક્કો દઈ દીધો સીધો વાં ગયો તો ભાઈ 6 રન આપણે 5 બોલમાં 5 રન જતા 6 મારી દીધા એટલે કે પૂરેપૂરા 62 રન કર્યા ભાઈ કાલે 62 આજે 62 ભાઈ કાલને આજે 62 આપણી ટીમ ભાઈ જીતી ગઈ છે કાલું નતો જીતો પણ આજે હું જીતી ગયો હવે કાલે હજી કરું પણ રોજ તમને નહીં દેખાડું બરોબર હવે કાલે કરું હું રોજ કરું ભાઈ આ મેચ અમે હવે હું ટ્રોફી ઉપાડી ભાઈ કાલ આની ઉપાડી હતી આજ મારો વારો હે લે હાલ ભાઈ ટ્રોફી દેખાડ જોવા લાગી ગઈ ઝુમ્મર ગોલ્ડન કલરની ભાઈ જી બેટ થી આપણે રમતા હતા ઈ જ બેટ ને આપણે ટ્રોફી કારણ કે ભાઈ આપણી પાસે હાચી ટ્રોફી ન સામે મેં ગરીબ હું હાચી ટ્રોફી લેવાના પૈસા ને ખોખાની બનાવી હતી પણ બનાવી ન સાચી ફાઇનલી ભાઈ આપણે ટ્રોફી ઉપાડવાની ને ભાઈ અંકુશ કોણ હતો અંકુશ જાડેજાએ ભાઈ અંકુશ જાડેજાએ ભાઈ બહુ કમાલ કર્યો છે ભાઈ એની જ ભાઈ મેચને જીતાડ એટલે હતો તો હું જ છું મસ્ત રમ્યા હે ભાઈ બરાબર અહીં આપણી ટ્રોફી કાલે હે ને આજે કે તોડા કાલે ભાઈ હું જીતી ગયો તો પણ હે ને એક નો બોલ થઈ ગયો અને નો બોલ થયો ને પછી મેં દડો નાખ્યો ને એટલે આની 2 રન જોતો હતો કારણે આ જીતી ગયો તો બરાબર પછી અને આજે આપણે ફાઇનલી જીતી ગયા અને આ રહી ટ્રોફી હાલો આપણે હવે જલ્દી થી ઉપાડી હાલો ભાઈ મજા આવી હસીના શાહ સહિંસા ઘરે આવ તને કે ટ્રોફી મારું તને ટ્રોફી મારું આ બેટ થી આપણે રમતા હતા જોતા આ બેટ થી રમતા નીની ટ્રોફી રાખી દીધી મુજે ક્यों તોડા ભાઈ ફાઇનલી મેં ટ્રોફી ઉપાડ લીધી હે ને મેં જો ભાઈ એક મસ્ત વસ્તુ દે ઊભો ને જરાક તરવાઈ નથી દેતા હા ઉતરી જાવે કર દે એન્ડિંગ આજનો મેન ઓફ ધ મેચ કોણ હે મિત છે કે અંકુશ શર્મા અંકુશ જાડેજા કારણ કે ની બહુ સારું રમ્યું અમારી ટીમને જીતાડી હજુ એનું અડધું શતક કે થઈ ગયું તો અંકુશ જાડેજાનો 50 રન થઈ ગયા તો એનો આપણે સેલિબ્રેશન કરી દે ભાઈ 44 રાઈટ 50 તો એનું સેલિબ્રેશન ભાઈ બે વિન ને 50 બે થઈ ગયું ભેગું હવે આપણે મળશું સીધા કાલના વ્લોગમાં આજના વ્લોગમાં મજા જ આવી હશે કાલના વ્લોગમાં શું કરવાનું છે કાલના વ્લોગમાં કરશું મજેદાર તમને મજા આવી આજનો વિડિયો થોડોક લાંબો હતો પણ મસ્ત હતો બરોબર લેવો રો ના આવે ને તો મોટું જ આવે લાઈક કરતા જજો
વિડીયો કરતા જજો યે